નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હિના. વિશ્વ થેલેસેમિયા દિવસ 9મા વિંગ્સ આઈવીએફ હોસ્પિટલ પરિણીત યુગલોમાં થેલેસેમિયા પરીક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે વોકેથોનનું આયોજન કરશે. નોવા વિંગ્સ આઈવીએફ હોસ્પિટલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 8મી મેના રોજ વિશ્વ થેલેસેમિયા જાગૃતિ દિવસ માટે વોકેથોનનું આયોજન કરશે. આ વોકેથોનનો ઉદ્દેશ્ય ગુજરાત જેવા પ્રદેશોમાં થેલેસેમિયાના વધતા જતા કિસ્સાઓ અંગે જાગૃતિ લાવવાનો છે અને યુગલોએ ગર્ભધારણ કરતાં પહેલાં થેલેસેમિયા વાહક છે કે નહીં તે ચકાસવાની જરૂર છે. વોકેથોન ફોર હોપ એન્ડ હેલ્થ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે 7 વાગે શરૂ થશે અને દર્દીઓ, પરિવારો, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને જાહેર જનતાને એકસાથે લાવશે. બાદમાં તબીબી નિષ્ણાંતો થેલેસેમિયા સંભાળમાં પડકારોને સંબોધશે અને તેના સંચાલનના તાજેતરની પ્રગતિઓ પર પ્રકાશ પાડશે. બ્યુરો રિપોર્ટ, રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. એને એક થેલેસેમિયા અવેરનેસ ડે, થેલેસેમિયા ડે તરીકે, વર્લ્ડ થેલેસેમિયા ડે તરીકે અવેરનેસ માટે જાહેર કરેલો છે. અને પ્રોફેશનમાં ગાયનેકોલોજીસ્ટ અને ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ સાથે મારી જવાબદારી બને છે કે આ વર્લ્ડ થેલેસેમિયા ડેના નિમિત્તે અમે ભારતની અંદર રહેલા નાગરિકોને એક સરળ માધ્યમથી અવેરનેસ આપવા માંગીએ છીએ કે એક સિંગલ ટેસ્ટ તમને તમારા પતિ અને પત્નીનો ટેસ્ટ, બ્લડનો ટેસ્ટ કરવાથી તમારા આવનાર બાળકમાં કોઈ પણ જીનેટિક ડિસીઝ આવશે કે નહીં. અને સ્પેસિફિકલી થેલેસેમિયા માટે અને ગવર્મેન્ટે બી ઘણા બધા રેડ ક્રોસ સોસાયટી છે એ આ વસ્તુને ફ્રી ઓફ ચાર્જ કરી આપે છે અને ઘણું ઉમદા કાર્ય કરે છે. તો એનો દરેક જગ્યાએ તમે એનો ઉપયોગ કરી શકો છો. અને આ વસ્તુને જ્યારે વારે ઘડીએ આવા થેલેસેમિયા મેજરવાળા બાળકો આવે એને પ્રિવેન્ટ કરવા માટે તમે કાં તો બાળક 3 મહિનાની અંદર હોય ત્યારે એનો ટેસ્ટ કરો, કે તમે પહેલેથી ગર્ભને ટેસ્ટ કરીને થેલેસેમિયા રહિત બાળક જ્યારે પણ વધારે કોમ્પ્લિકેશન થાય ત્યારે આવી ટ્રીટમેન્ટનો ઉપયોગ કરીને તમે થેલેસેમિયા વગરના બાળકો લઈ શકો છો. આટલું કરવા માટે, આ અવેરનેસનો મેસેજ કહેવા માટે આપણે 8મી મે સવારે 7 વાગે રિવરફ્રન્ટ એનઆઈડીની સામે ત્યાંથી આપણે બધા વોકેથોન અને એક વોકેથોન કરીશું અને એક મેસેજ સ્પ્રેડ કરીશું કે જેથી લોકોમાં અવેરનેસ આવે અને લોકો જાણે કે થેલેસેમિયાની સાથે સાથે બીજા 17 જીનેટિક ડિસીઝ છે કે આ બધા જીનેટિક ડિસીઝને પણ તમે પ્રિવેન્ટ કરી શકો છો.